રાજકોટમાં ગુરુવારે એક એવો અકસ્માત બન્યો કે જેમાં એક સમયે વિચાર કરવો પડે કે આમાં બેદરકારી કોની. શહેરના રેલનગર વિસ્તારમાં આરએમટીએસ દ્વારા સંચાલિત સિટી બસ નંબર 40ના ડ્રાઈવર પરસોત્તમ બારિયાને ડ્રાઇવિંગ કરતા સમયે હૃદયરોગનો હુમલો આવતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હૃદયરોગનો હુમલો આવતા ડ્રાઈવર પરસોત્તમ બારિયાએ સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે રિક્ષા, ટુ વ્હીલર સહિતના વાહનો સાથે અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં પુરુષોત્તમ બારિયા તેમજ એક રાહદારી 35 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં 2 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક પરસોત્તમ બારિયાની ઉંમર 66 વર્ષ અને 9 મહિના હોવાનું સામે આવ્યું છે. પરસોત્તમ બારિયાનો જન્મ 15 ફેબ્રુઆરી 1958ના રોજ થયો હતો. મહાનગરપાલિકા દ્વારા મારુતિ ટ્રાન્સપોર્ટ કંપનીને આરએમટીએસનું સંચાલન કરવા બાબતેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે માહિતી એવી પણ મળી રહી છે કે હાલ આરએમટીએસ પાસે કુલ 100 ડ્રાઈવર છે, જેમાંથી 28 ડ્રાઈવર 58થી વધુ વયના છે. આ 28 ડ્રાઈવર તમામ એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓ છે. ડ્રાઈવર પાસે લાયસન્સ હોવું જરૂરી, પણ ઉંમરની કોઈ જોગવાઈ કરવામાં આવતી નથી. એ બાબતમાં પણ અહીંયા વિચાર કરવા જેવો છે, કેમ કે 100માંથી 28 ડ્રાઈવર 58થી વધુ ઉંમરના હોય તો સ્વાભાવિક રીતે વાહન ચલાવવામાં ઉંમરના હિસાબે અકસ્માતનો ભય વધુ રહેતો હોય છે. જો કે આગામી નવા ટેન્ડરમાં ઉંમર બાબતે જોગવાઈ કરવામાં આવશે તેવું સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું. પરંતુ સવાલ એ પણ થાય છે કે જે મોટી ઉંમરના 28 ડ્રાઈવરો હાલ ફરજ બજાવી રહ્યા છે તેમનાથી પણ અકસ્માત સર્જાવાની સંભાવનાઓ વધી જાય છે. ત્યારે એના માટે સંચાલકો શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે. ઘટનામાં એવું હતું કે જે ડ્રાઈવર સાહેબ ગાડી ચલાવતા હતા એમને ચાલુ બસે એટેક આવ્યો એટલે ગાડી કંટ્રોલ ન રહી. મેં બ્રેક મારવાની કોશિશ કરી પણ હું પહોંચી ન શક્યો. એના કારણે આ બનાવ બની. શું નામ છે ડ્રાઈવરનું? પરસોત્તમભાઈ બારૈયા. બસમાં કેટલા પેસેન્જર હતા? બસમાં 3 લેડીઝ ને 1 જેન્ટ્સ. કોઈ વસ્તુ નહીં. ક્યારે બસમાં કાંઈ નહીં. બસ ક્યાંથી ક્યાં જતી હતી? બસમાં શિવાલય ચોકેથી નીકળીને જાતી હતી ડેપોએ મૂકવા. તમને ખ્યાલ કેવી રીતે? મને ખ્યાલ હું બાજુમાં આયા જ બેઠો હતો. ડ્રાઈવર સાહેબ ડ્રાઇવિંગ કરતા હતા. અચાનક અટેક આવી ગયો. મારે ત્યાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. બસ કોની યાર? હું નથી જોઈ શક્યો. હું મારા ડ્રાઈવર ને સાચું મારે એવું ધ્યાન રાખું. ભટકાણી બસ કોઈ યાર એવું છે? મારી વાત તમે સાંભળો. મારા ડ્રાઈવર ને એટેક આવ્યો તો હું ધ્યાન રાખું, મારે ધ્યાન રાખવું. મારે એને બચાવવાની કોશિશ કરવી પડે. એટેક આવ્યો તો તરત ઢળી ગયા, શું થયું? ઢળી ગયા. એના કારણે આ બનાવ બન્યો. એટલે ગઈકાલે સાંજે 6:40 કલાકે રાજકોટ સિટી બસ સેવાની રૂટ નંબર 40ની બસ કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી સંતોષીનગરનો રૂટ છે, એ બસ છે જે એ સંતોષીનગરથી રિટર્ન થતી વખતે આપણે આસ્થા રેસિડેન્સી પાસે રેલનગર ખાતે એના જે ડ્રાઈવર હતા પરસોત્તમભાઈ, એને અચાનક ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન જ એટેક આવી જતા તેઓ બસ ડ્રાઇવિંગ સીટ ઉપર જ ઢળી પડ્યા હતા અને બસનો કાબુ જતો રહેતા બસનું જે અકસ્માત થયેલું એમાં બસની અડફેટે 2 રાહદારીઓ અને 1 રિક્ષા અને 1 એક્ટિવા આવેલું એનું અમારા ધ્યાન ઉપર આવેલ છે. અને આ અકસ્માતમાં જે ડ્રાઈવર હતા તેનું એટેકને કારણે અવસાન થયેલ છે અને અન્ય 1 રાહદારી મહિલા હતા કે જેની ઉંમર અંદાજે 35 વર્ષ આસપાસ હોવાનું અમારા ધ્યાને આવેલ છે. તેનું પણ અકસ્માત દરમિયાન અવસાન થયેલ છે. સાહેબ, એવું કોઈ નિયમ છે કે આટલા વર્ષ સુધીના ડ્રાઈવરને આપણે નોકરીએ રાખી શકાય? કોઈ કોન્ટ્રાક્ટ કર્યો છે મારુતિ ટ્રાવેલ્સ સાથે જે આપણે કોન્ટ્રાક્ટ કર્યો છે મહાનગરપાલિકાએ, તો એવો કોઈ નિયમ ખરો છે? એટલે ટેન્ડરની જોગવાઈ અનુસાર જે કોઈ ડ્રાઈવર રાખવામાં આવે તેની પાસે હેવી વ્હીકલ માટેનું વેલિડ લાયસન્સ હોવું જોઈએ. અને આ જે પરસોત્તમભાઈ હતા એનું જે ડ્રાઇવિંગ લાયસન્સ હતું એ ચકાસતા એની વેલિડિટી 2026 સુધીની હતી. એટલે એ ઓથોરાઇઝ ડ્રાઇવિંગ માટેના હતા. એટલે હાલ એ જે ડ્રાઇવિંગ બાબતે કોઈ એનો ઇસ્યુ નથી, પરંતુ એની એજ છે એ 60થી વધારે હોવાનું અમારા ધ્યાને આવેલ છે. જેથી અમુક ન્યૂઝ પેપર્સમાં પણ આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે કે ડ્રાઈવરની ઉંમર જે છે એ 60થી વધારે છે. તો આ બાબત અમારે ધ્યાને આવતા હવે અમે આગામી સમયમાં જે કંઈ પણ જે ટેન્ડર કરશું એમાં ડ્રાઈવરની લિમિટ બાબતે અમે
એક ખાસ એજ લિમિટ રાખશું, જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન થાય અને શહેરીજનોને કોઈ અકસ્માતે અવસાન થવાની ઘટના ન બને. સર, જે ડ્રાઈવરની ઉંમર કેટલી અત્યારે જાણવા મળી છે? એના આધાર કાર્ડ પ્રમાણે એની ઉંમર 61 વર્ષ દેખાડે છે અને અન્ય ડોક્યુમેન્ટ મુજબ છે એ 66 વર્ષ છે, એટલે એમાં વિસંગતતા હોવાનું ધ્યાને આવેલ છે. સાહેબ, સરકારી નિયમ મુજબ 58 કે 60 વર્ષ હોય છે, તો આગામી દિવસોમાં એટલી ઉંમર રાખવામાં આવશે અથવા તો કોન્ટ્રાક્ટ કંપની છે એને કોઈ જાણ કરવામાં આવશે? એટલે હાલના ટેન્ડરની જોગવાઈમાં આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી, પણ ભવિષ્યમાં જે કોઈ પણ નવા બસ માટેના ટેન્ડર કરવામાં આવશે તો એમાં એજ બાબતે 60 વર્ષ કે 62 વર્ષ જે નક્કી થશે હાયર લેવલથી, એ પ્રમાણે એજ લિમિટ રાખવાનું અમે પ્રાવધાન રાખશું.